અમદાવાદના ચાંદલોડિયા વિસ્તારમાં અત્યારે હું ઉપસ્થિત છું। આ વિસ્તાર કે જે ચાંદખેડા રેલવે સ્ટેશનને અડીને આવેલો છે અને અહીંયા રોડની પરિસ્થિતિ આપ જુઓ। આ રોડની પરિસ્થિતિ છેલ્લા 3 વર્ષથી આવીને આવી જ છે। આપ જુઓ કે અહીંથી કઈ રીતે કોઈ વાહન ચાલક પસાર થઈ શકે। આખો જે રોડનો કોન્ક્રીટનો જે ભાગ હતો એ ઉખડીને બહાર આવી ગયો છે, પરંતુ અમદાવાદ મહાનગરપાલિકાના અધિકારીઓ હોય કે ચૂંટાયેલા પ્રતિનિધિઓ હોય, કોઈની પાસે સમય નથી કે આ વિસ્તારની મુલાકાત લે અને સ્થાનિકોને પડતી જે સમસ્યા છે તેનું નિરાકરણ લાવે। અહીંયા 10 થી 15 સોસાયટીઓ છે ને 15 સોસાયટી પાછળની સાઈડમાં સ્ટાર્ટિંગ 3.5 વર્ષ પહેલાં શું થયું, અહીંયા ઉમા ભવાની અંડરબ્રિજ બનવાનું હતું, એના પાણી કાઢવા માટે અહીંથી પહેલાં ખોદકામ કરવામાં આવ્યું। એના પછી નર્મદાવાળા આવ્યા, નર્મદાવાળાએ ખોદકામ કર્યું। ત્રીજા અમારી રોડ ટનાટન હતી, કોઈ રોડમાં કોઈ પ્રોબ્લેમ નથી। પછી ત્રીજા એક ગટરવાળાએ તોડી। પછી આ વરસાદી પાણી માટે એ તંત્ર માટે અમે ભટ્ટ સાહેબ પાસે ગયા છે। ભરતભાઈ અહીંયાના કોર્પોરેટર છે, એમને જઈને હાથ જોડ્યા છે, લેખિતમાં આપેલી છે અમે અરજીઓ। એના પછી અમે ત્યાં ઓનલાઈન કરીએ છીએ, ઓનલાઈનમાં આપેલી છે અમે આજની નહીં, અત્યારે તો અમે નર્કમાં જઈએ છીએ બેન, નર્કમાં। આ અમદાવાદ કે છે મેટ્રો સિટી છે, મેટ્રો સિટી નથી। તમે અત્યારે અહીંયા ઊભા છો, થોડુંક આગળ જાઓ, તમે જોઈ ના શકો। એક નાના ગામડામાં હોય ને ત્યાં ફેસિલિટીઓ, પણ અમારા અહીંયા ફેસિલિટી નથી। અમે ચૂંટાયેલા પ્રતિનિધિઓ અથવા તો અધિકારીઓ આટલી બધી રજૂઆત કરી, કોઈ આવ્યું ખરી? કોઈ નહીં, જાડી ચામડીના છે, ખાલી વોટ લેવા માટે આવે છે, બાકી બીજું કંઈ નથી આવતું। અહીંયા એમપીને મળી લીધા છે, અમે અહીંયા કોર્પોરેટરને મળ્યા છે, ધારાસભ્યને મળ્યા છે, બધાને મળી લીધા છે। કોઈનો કોઈ ફરક, જાડી ચામડીના છે। વાત તો એટલી મોટી કરે કે હા જેવી રીતે કાલે કામ થઈ જવાનું છે, કોઈ કામ થવાનું નથી। એ વોટ લેવા માટે આવે છે બધા હાથ જોડીને, એમને ખબર છે કે વોટ મળી જવાનું। પણ આ વખતે તમે જો અત્યારે મેડમ, તમે અહીંયા બીમાર માણસો છે, અહીંયા સૌ આઈની નથી આવતી, અહીંયા કોઈ એમ્બ્યુલન્સ નથી આવતી। તમારા મોબાઈલથી અત્યારે ઓલા ઉબર કંઈ પણ બુક કરો, કોઈ બી આવશે નહીં। અહીંયા સરકારી ગાડીઓ, ચાહે એમ્બ્યુલન્સ હોય, 108 હોય કે જે બી હોય, અહીંયા આવતી નથી। તમને આ બ્રિજ ક્રોસ કરી પેલી બાજુ જવું પડશે તો જ આવશે।